બાળકીના કપડા નીચે લોહીના ડાઘા પડ્યા હોય તો શું કરવું જોઈએ? જન્મેલી બાળકી હોય કે પુત્રી હોય એમાં પેશાબની જગ્યાએ અથવા અંડરવેરના ભાગે કે ડાયપરના ભાગે રેડ સ્ટેન ઘણીવાર કોમન છે. એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. એકાદ બે ટપકા નીકળે તો ઘણીવાર મધરના હોર્મોનના કારણે નીકળતા હોય છે, જેના માટે કોઈ એક્ટિવ ટ્રીટમેન્ટ કરવાની જરૂર હોતી નથી. હા, બ્લીડિંગ વધારે થાય, ચડ્ડીનો ભાગ વધારે બગડે કે ડાયપરમાં વધારે સ્ટેનિંગ થાય તો બાળકોના સર્જનને બતાવવું ખૂબ જ જરૂરી છે. નંબર 2, એમાં કલર જે છે એ કલર પણ ઇમ્પોર્ટન્ટ થાય છે. ઘણીવાર દેખાય એમ કે પેશાબની જગ્યાએથી નીકળે છે, પણ મેજોરિટી ભાગમાં જે બાળકોને નીચેના ભાગે જે લોહી નીકળતો હોય સંડાસ કે ગુદા માર્ગથી નીકળતો હોય છે, ત્યાં ઘણીવાર ચામડી ફાટેલી હોય છે કે એવો કોઈ પ્રોબ્લેમ હોઈ શકે છે. એટલે આવી પરિસ્થિતિમાં એકાદ દિવસ રાહ જુઓ તો ઠીક છે, પણ વધારે જો સંડાસની જગ્યાએ લાલ લોહી નીકળે કે ડાયપર તમારું ગંદુ થતું હોય કે પેશાબનો ભાગના અંડરવેર ગાર્મેન્ટ્સ ગંદા થતા હોય તો બાળકોના સર્જન